છતાંય પણ નાના નાના બાળકો જ્યારે જ્યારે મારો જન્મદિવસ આવે ઉજવતા હતા. મને કોઈ ઉત્સાહ નહોતો, છતાં પણ ઉજવતા હતા. પણ આ વખતે આશ્રમના સેવકોના હૃદયમાં સદગુરુ મહારાજે બેસીને એમને એવી પ્રેરણા કરી કે મેં કહ્યું હતું કે તારો આનાથી પણ સારો ઉજવી તારો જન્મદિવસ. એ મારા ગુરુ મહારાજે એમનું વચન આજે પૂરું કર્યું. કારણ કે આવી પ્રેરણા સદગુરુ જ આપી શકે શિષ્યના હૃદયમાં. હું તો કદાચ આ ઘડિયાળ હશે તો 15,000 ની, આ માળા છે તો 1 લાખ ની, જિંદગીમાં પહેલી વાર આટલું એમને અર્પણ કર્યું. પણ જ્યારે મારા ગુરુ મહારાજની કૃપા દેખો, આજે 14-15 લાખની ગાડી જન્મદિવસ ઉપર. જ્યારે મારો જન્મદિવસ આવતો ત્યારે બાળકોને કહે કે જાઓ ખરા જાઓ, એને ખબર ના પડે એ પ્રમાણે એના કપડાં લઈ આવો. અને મને ફરવા લઈ જાય પાછળથી બહુ શણગારીને પછી મને લઈને આવે. આવી રીતે મારા ગુરુ મહારાજની મારો જન્મદિવસ ઉજવે. પણ આજે હર પલ એમની અનુભૂતિ થાય છે. એવા દેખો, આ શરીરનું આવવું ને જવું, જન્મવું ને મરવું, જન્મે ત્યારે ઉત્સવ અને અમારા સાધુઓને તો મરીએ ત્યારે ઉત્સવ. અમે જન્મીએ ત્યારે ઉત્સવ અને આ શરીર મરે ત્યારે ઉત્સવ. પણ આ જન્મ ઉત્સવ શું બતાવે છે? બધા લોકો જ્યારે જન્મ ઉત્સવ કરે ત્યારે લાઈટો ચાલુ કરે, મીણબત્તીઓ ચાલુ કરે અને પાછી મીણબત્તીને ફૂંક મારીને ઓળવી દે. તો તમે શું સમજો છો આનાથી? જ્યારે જ્યારે તમારો જન્મદિવસ મનાવો અને મીણબત્તી ચાલુ દીવો પ્રગટાવો અને પછી દીવો ઓલવો છો, એનાથી એ સમજવાનું છે કે આ જીવન આ દીપકની જેમ અત્યારે ચમકી રહ્યું છે અને મોજરૂપી ફૂંક મારશે અને ઓલાઈ જશે, ખબર નહીં પડે એના પહેલા અસલી આનંદ ઉત્સવ મનાવી લેવો. અસલી આનંદ કયો છે? અસલી જન્મ દિવસ કયો છે? એક તો આ શરીરનો જન્મ દિવસ માતા અને પિતા દ્વારા શરીર પ્રાપ્ત થાય છે. એટલે એવા માતા અને પિતાને પણ હું વંદન કરું છું, કારણ કે વંદનીય છે. મને આ પૃથ્વી ઉપર લાવવા વાળા આજના દિવસે, વર્ષો પહેલા આજના દિવસે જે મારા માતા પિતા દ્વારા હું આ પૃથ્વી ઉપર આવ્યો છું, એવા મારા માતા પિતાને આ વ્યાસપીઠથી વંદન છે આજના દિવસે. કારણ કે એમણે મને જ્યારે લાવ્યો ત્યારે હું આજે તમારી સામે છું. પ્રથમ વંદન માતા પિતાને, બીજા વંદન મારા સદગુરુને, જેને જન્મ આપ્યો શરીરનો, અને બીજા મારા સદગુરુએ અસલી જન્મ આપ્યો. આ શરીરનો જન્મ અને સદગુરુના ગ્રહે, સદગુરુના ઘરે જન્મ થાય. ગુરુ ગ્રહ જન્મ તુમારા હોય, પીછલે જાતિ વर्ण સબ સબ ખોઈ. જ્યારે ગુરુના ગ્રહે, ગુરુની ભીતરથી આપણો જન્મ થાય ત્યારે આપણને અસલી આપણું રૂપ, અસલી આપણે શું છીએ એનો ખ્યાલ આવે છે. અને એ જ સાચો જન્મ છે. જ્યારે ગુરુ ગ્રહ જન્મ થાય એને બ્રાહ્મણ કહેવાય, એને બીજ કહેવાય. કારણ કે બ્રહ્મને જાણે ત્યારે બધા જ સદગુરુના ચરણે જે જન્મ લે છે, જે જ્ઞાન લે છે અને પછી ગુરુનો હાથ ઉપર આવે, દીક્ષા આપે ગુરુ, અને જન્મ થાય ત્યારે બધા જ બ્રાહ્મણ બ્રહ્મ થઈ જાય છે. એટલે પીછલે જાતિ વર્ણ સબ કોઈ. એવા મારા સદગુરુને વારંવાર વંદન કે જેમણે મને આજે આ જગ્યાએ બેસાડ્યો છે. અને સાધુ બનાતો નથી. કોઈ કે મારે સાધુ બનાવી દેવો છે. કદાચ તમે કપડા પહેરાઈ દો, પણ જ્યાં સુધી સદગુરુનું સાનિધ્ય, જ્યાં સુધી સદગુરુની ચોટ, જ્યાં સુધી સદગુરુની
સુધી શિક્ષા, જ્યાં સુધી સદગુરુની કૃપા જે શિષ્ય ઉપર ના પડે ત્યાં સુધી કોઈ પણ શિષ્ય સાધુ બની ના શકે. સદગુરુ સાધુને ઘડે છે. સાધુ બનવાની પ્રક્રિયા છે અને સદગુરુના શરણમાં બેઠા પછી જે સાધુ બની જાય છે એ પછી કોઈ એકનો નથી રહેતો, એ તો સર્વનું થઈ જાય છે. કારણ કે બ્રહ્મ થઈ જાય છે અને બ્રહ્મ દરેકનો છે. જે આજના દિવસે આ શરીરનું આગમન થયું, આ શરીરનું સર્જન થયું અને તમારી સામે આજે પ્રગટ છે, પણ આ શરીરનો જો સદુપયોગ ના કર્યો, આ ગાડી તો છે જ, પણ આ ગાડીમાં જે બેસીને આત્મા યાત્રા કરી રહી છે, જો આ ગાડીનો ઉપયોગ ના કર્યો, જે આમાં ચલાવી રહ્યો છે એને જો એનો અનુભવ ના કર્યો તો આવી કરોડો ગાડીઓ તમારી સામે હોય એનો કોઈ મતલબ નથી. એટલે આજના દિવસે હું એ કહીશ કે પરમાત્મા તરફથી તમને સુંદર આ ગાડી, આ તનરૂપી ગાડી, મનુષ્ય જન્મરૂપી ગાડી ગિફ્ટ આપવામાં આવી છે. એ ગિફ્ટને સમજી અને એને ધન્યવાદ કહો કે ધન્યવાદ હે પરમાત્મા, હે સદગુરુ, તને ધન્યવાદ છે કે તમે મને મારું અસલી સ્વરૂપ બતાવ્યું છે અને મારી યાત્રા સફળ થાય એના માટે મને સુંદર ગાડી આપી છે. તો વધારે સમય ના લેતા સદગુરુ મહારાજને પ્રાર્થના કરીશ કે હે સદગુરુ મહારાજજી, તમે જે ભક્તોના હૃદયમાં બેસીને પ્રેરણા આપીને આ સુંદર જન્મ ઉત્સવ મનાવ્યો છે, એવા દરેક ભક્તોને ખૂબ આશીર્વાદ આપો કે એ પોતાનું જીવન સફળ બનાવે, પોતાના જીવનમાં ઉન્નતિ કરે. મારા ગુરુ મહારાજનો આશીર્વાદ આવતા કે જાઓ, ફળો ફૂલો ને આગળ વધો. ફળો ખૂબ ફળ આવે તમારે. કયા ફળ? કામયાબીના ફળ, નામના ના ફળ, કીર્તિના ફળ, તમારા વંશના ફળ, એવા ખૂબ ફળ આવે અને ફૂલો, અને હજુ પણ આગળ વધો. આ બધું હોવા છતાં પણ આગળ વધવાની પ્રક્રિયા ચાલુ રાખો. ત્યાં સુધી આગળ વધો જ્યાં સુધી જે સિંધુમાંથી, જે સમુદ્રમાંથી તમે જુદા પડ્યા છો એ સમુદ્રમાં આ તમારું બિંદુ, આ તમારું પાણીનું ટીપું ભળી જાય ત્યાં સુધી આગળ વધતા રહો. સરસ સુંદર પ્રસંગ બધા ભેગા મળીને આપણે મનાવ્યો છે. એમાં અશ્વિનભાઈ, ગિરીશકુમાર, હેમુભા, રાજુભાઈ, દશરથભાઈ ખૂબ દોડ્યા છે. અલ્કેશભાઈ તો ખાસ સેવા આર્થિક, માનસિક અને શારીરિક ત્રણેય પ્રકારથી, અને હવે તો ત્રિપુટી થઈ ગયા. જીગરભાઈ, રમેશભાઈ ને અલ્કેશભાઈ. એટલે સુંદર સરસ પ્રચાર પણ તમે બધા પ્રેમીઓ સુંદર કરી રહ્યા છો. ગુરુ મહારાજની સેવા સરસ થઈ રહી છે, જ્ઞાનનો પ્રચાર થઈ રહ્યો છે આપણો, અને આ ગુરુ મહારાજની ઈચ્છા છે કે જ્ઞાનનો પ્રચાર થાય. એટલે બધા જ તમે પણ આજના દિવસે ગુરુ મહારાજને પ્રાર્થના કરો કે હું આમ ને આમ તમારી સામે જ્ઞાનનો પ્રચાર કરતો રહું અને મારા સદગુરુ મહારાજનું જે સપનું હતું એ હું પૂરું કરતો રહું. હંમેશા સેવામાં તત્પર રહેવાનું. નાણાવાળા શંકરભાઈ કોઈ દિવસ સામે ના આવે. વર્ષોથી જ્યારથી હું મારો સંન્યાસ થયો ત્યારથી હું જાણું છું, કોઈ ફોટામાં નહીં, કોઈ મીડિયામાં નહીં,
પણ એમની સેવા આશ્રમમાં જ્યારે પણ પ્રોગ્રામ હોય ત્યારે પ્રથમ આવી જાય, બધો જ પ્રોગ્રામનો ફોન કરીને બોલાવે, સેવામાં આવો અને ગુરુ મહારાજના હરેક પ્રસંગમાં એ સેવા આપે છે. એટલે જીવનનું કલ્યાણ કરવું છે તો હંમેશા સેવામાં લાગ્યા રહો અને સત્સંગ સેવામાં લાગ્યા રહેશો તો તમારી યાત્રા સારી રીતે સુંદર રીતે સફળ થઈ જશે. કારણ કે ગુરુ મહારાજની અમી દ્રષ્ટિ તો દરેક પ્રેમીઓ ઉપર છે જ, પણ વિચાર કરો દરેક પ્રેમીઓ ઉપર છે, પણ હવે મારી નજર કેટલા ઉપર ફરશે? આટલા બેઠા છે. હું જ્યારે પણ કહીશ ત્યારે કોણ હતું? હા આ હતા. ગુરુ પૂર્ણિમાના દિવસે લગભગ 5 થી 6 હજાર પબ્લિક હશે. તો એક બેનને કહીને તારી મમ્મી કેમ નથી આવી? ગુરુ મહારાજજી આટલા બધા પબ્લિકમાં ઉપદેશી નથી, દીકરીઓ ઉપદેશી છે પણ એની મમ્મી ઉપદેશી નથી, પણ ભાવ ખૂબ છે. ગુરુ મહારાજજી આટલી પબ્લિકમાં તમને યાદ છે મારી મમ્મી નથી આવી? હા, દરેક ઉપર સદગુરુની નજર હોય છે. જે સદગુરુના દરબારમાં ખાલી એક 5 વાગડીઓથી થોડું પણ ભેગું કરીને આટલું પણ કંઈક કર્યું છે, એ દરેકના ઉપર સદગુરુની નજર છે, અમી દ્રષ્ટિ છે કે એને કાળ ના વ્યાપે. મૃત્યુ તો છે જ, અટળ સત્ય છે, પણ અકાળ મૃત્યુ નહીં. કારણ કે તમે કોની અમી દ્રષ્ટિમાં આવ્યા? મહાકાળની અમી દ્રષ્ટિમાં. સદગુરુને સાધુને શિવ કહેવાય છે, અને જે શિવની દ્રષ્ટિમાં આવી જાય, જે સાધુની દ્રષ્ટિમાં આવી જાય, જે ગુરુની દ્રષ્ટિમાં આવી જાય, એ કોઈ દિવસ એમની દ્રષ્ટિમાં ના આવે. એટલે હંમેશા સાધુને સેવતા રહો, સત્સંગ સાંભળતા રહો અને ખૂબ સેવા કરતા રહો, અને ગુરુ મહારાજની જેમ તમે બધા પર ખૂબ ફળો ફૂલોને આગળ વધો. એવા બધા પ્રેમીઓને ગુરુ મહારાજની તરફથી મારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ છે. આજ વિચાર તો કરો કેવો સુંદર પ્રસંગ ઉજવ્યો છે આપણે. પ્રથમ તો ગાડીની ગિફ્ટ થઈ છે, ગાડીનું મુહૂર્ત. પછી અમારે RSS ના સભ્યો વહેલા એક વખત મને મળવા આવ્યા. મેં કીધું 14 ઓગસ્ટ છે, 14 ઓગસ્ટના દિવસે મારો જન્મદિવસ છે, ત્યારે મારે વૃક્ષારોપણ પણ કરવું છે. એટલે આજે એ પણ આવી ગયા અને આજે વૃક્ષારોપણ પણ થઈ ગયું. કારણ કે પરમાત્માની બનાવેલી સૃષ્ટિને સાચવવી એ દરેક મનુષ્યનો ફરજ છે. અને આપણે ફરજ સમજીને આપણી પ્રકૃતિને સાચવવાની છે. જો પ્રકૃતિનું બેલેન્સ નહીં રહે તો આપણા માટે આગળ હાનિ છે. એટલે વૃક્ષો પણ વાવવા જોઈએ, પશુ પક્ષી જીવ જંતુ બધાનું જતન કરવું જોઈએ. એ માણસનો ધર્મ છે. એટલે માણસ હંમેશા બળવાન બને, ધર્મવાન બને. એવું ના સમજતા કે રાજપૂતો શસ્ત્ર ઉઠાવે. એવું ના સમજતા કે બ્રાહ્મણો જ જ્ઞાનને બાટે. એવું ના સમજતા કે વૈશ્યો જ વેપાર કરે. એવું ના સમજતા કે શૂદ્ર જ સેવા કરે. તમે એકમાં ચારે વર્ણો છો. જ્યારે તમે જ્ઞાનની ચર્ચા કરો છો ત્યારે બ્રાહ્મણ થઈ જાઓ છો. જ્યારે તમે ધર્મની રક્ષા કરો છો ત્યારે તમે ક્ષત્રિય થઈ જાઓ છો. જ્યારે તમે ધર્મનો પ્રચાર કરો છો ત્યારે તમે વૈશ્ય થઈ જાઓ છો. અને જ્યારે તમે ધર્મ માટે સેવા કરો છો ત્યારે તમે શુદ્ર થઈ જાઓ છો. આ કોઈ જાતિ નથી. બળવાન બનો. અને દરેક સનાતનીએ પોતાના કુટુંબમાં પહેલા સનાતન ધર્મ શું છે, આપણા મહાપુરુષો શું કહી ગયા છે, આપણા મહાપુરુષોએ કયું મંત્ર આપ્યો છે, અને સનાતન ધર્મમાં એવું શું છે કે એને સનાતન કહેવાય છે, આદિ અનાદિ છે. એ સનાતનની રક્ષા કરવા માટે દરેકને પોતાના સંતાનોને સંસ્કાર આપવા પડશે. આગળ પછી એવું ના થાય
કે તમે તમારા સનાતનનું પણ જ્ઞાન ના લઈ શકો તમારા મુખેથી. એટલા તમે પરતંત્ર ના બની જાઓ. દેખો આજનો દિવસ 14 ઓગસ્ટ સ્વતંત્ર થવાનો દિવસ છે. 1947 માં ભારત અંગ્રેજોના શિકંજામાંથી પૂરેપૂરી આઝાદી મળી અને 15મી ઓગસ્ટના દિવસે પ્રચાર થયો કે ભારત આઝાદ થઈ ગયું છે. વિચાર કરો કેટલી ગુલામી આપણે ભોગવવી પડી. કેમ? આપણા સંસ્કાર ભૂલ્યા, આપણા ધર્મને ભૂલ્યા, એટલે આપણે ગુલામ થયા. એ સમય પાછો ના આવે એટલે દરેકને જાગવાની જરૂર છે. પોતાના સંતાનોને જગાડો અને એવા શાસ્ત્ર અને શસ્ત્રધારી બનો. જો શાસ્ત્ર અને શસ્ત્રધારી બનશો તો જો શાસ્ત્ર લઈને આવે એના સામે શાસ્ત્રથી હરાવો અને જો શસ્ત્ર લઈને આવે એને શસ્ત્રથી હરાવો. એટલે આજના દિવસે મારા આ ઉત્સવના દિવસે હું એમ કહેવા માંગીશ કે સનાતન ધર્મનો પ્રચાર થવો જોઈએ. એમ નહીં કે એકલા સાધુ જ કરે. તમે બધા સાધુ છો એટલે સનાતન ધર્મ આમ તો કોઈ દિવસ સનાતન ધર્મને કોઈ મિટાવી શકવાનું નથી. સનાતન ધર્મ ક્યારેય રહેવાનો છે કારણ કે એ સનાતન છે. પણ વચ્ચે વચ્ચે તમને કોઈ ગુલામ ના બનાવી દે કારણ કે આપણા ભારતે ઘણી ગુલામી વેઠી છે. એટલે વળી પછી આપણી પ્રજાને, આપણા પેઢીને, આપણા સંતાનોને એ ગુલામી ન ભોગવવી પડે. એટલે આજથી જ એને એવા સંસ્કાર આપો કે મહાન બને, જ્ઞાની બને, સક્રિય બને, બળવાન બને અને જ્ઞાનનો પ્રચાર કરો. માય કાગળથી ના બેસાય કે પરમાત્માએ તમને શું નથી આપ્યું? બધું જ આપ્યું છે. એ પરમાત્માની આપેલી શક્તિનો ઉપયોગ કરો અને આ તમારો મનુષ્ય જીવન છે એને સફળ કરો. આજના દિવસે બસ આટલું જ કહીશ. અને આજે પ્રસાદ મારી સામે મૂક્યો છે એ ગુરુ મહારાજને ભોગ લગાવીને પછી આરતી કરીને આપણે આ પણ પ્રસાદ લેશું અને રસોડામાં પ્રસાદ છે એ પણ લેશું. એટલે શાંતિથી આપણે વધારે સમય ના બગાડતા આ પ્રસાદને અત્યારે વેચી આરતી કરી અને પછી રસોડાનો પ્રસાદ લેશું. તો આ મારી વાણીને વિરામ આપું છું. પ્રેમથી બોલે છે ગુરુદેવ મહારાજ કી